હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું રક્ષાબંધન માટે સ્પેશિયલ રેસીપી કાજુ પિસ્તા રોલ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં નાનું મિક્સર જાર લીધું છે. એની અંદર મેં 15થી 20 પિસ્તા લીધા છે. એને આપણે એનો બારીક પાવડર કરી દઈશું ઝીણો. એને પલ્સ મોડ પર ફેરવીશું, એથી એ ઓઇલ રિલીઝ નહીં કરે અને સરસ આપણો પાવડર તૈયાર થઈ જશે. હવે આપણે કાજુ લઈ લઈશું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા કાજુ લીધા છે અને મિક્સર જારમાં આપણે થોડા કાજુ પલ્સ મોડ પર ફેરવીશું. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણો પાવડર સરસ તૈયાર થશે. અને જો આપણે એકસાથે ફેરવીશું તો એમાંથી ઓઇલ રિલીઝ થશે અને આપણું બેટર બરાબર થાય નહીં. તો આ રીતે આપણે એક ચાયણીથી ચાળી લઈશું, જેથી જે કાજુના મોટા ટુકડા છે એ ચાયણીમાં ચડાઈ જશે. તો આ રીતે આપણે એને ચાળી લઈશું. જો ફ્રેન્ડ, આવી રીતે સરસ એક સરખો પાવડર આપણો તૈયાર થઈ જશે. એ જ રીતે આપણે બાકીના કાજુ પણ પીસી લઈશું અને આ રીતે ચાળીને એનો પાવડર તૈયાર કરી દઈશું. હવે આપણે એક પેનમાં ખાંડ લઈશું. તો મેં અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લઈશું. આ રીતે ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને આપણે ચાસણી તૈયાર કરીશું. આપણે એને એક તાર જેટલી ચાસણી કરવાની છે, વધારે ઉકાળવાની નથી. તો આ રીતે આપણે જો ફ્રેન્ડ્સ, એક તાર જેવી ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ ચાસણી તૈયાર થવા માટે લગભગ 15થી 20 મિનિટ થયા છે. હવે આપણે જે કાજુનો પાવડર લીધો હતો એ આપણે અંદર નાખી દઈશું અને બધું મિક્સ કરીને સરસ હલાવી દઈશું. આ રીતે આપણે સતત હલાવતા જઈશું. અને ફ્રેન્ડ્સ, બને એટલું નોનસ્ટિક પેન લેશો તો સારું રહેશે. તો જો ફ્રેન્ડ્સ, બધું મિક્સ થઈ ગયું છે અને સરસ આપણું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કાજુની. અને આ રીતે આપણે સતત હલાવતા જઈશું. આ રીતે આપણે એક ડીશમાં થોડું લઈ અને ઠંડુ થવા દઈશું, જેથી એની ગોળી વળે છે કે નહીં તે દેખી લઈશું. હવે આપણે એક ચમચી અંદર ઘી નાખી અને હલાવી દઈશું. બધું મિક્સ કરી દઈએ સરસ હલાવતા જઈને. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આપણે એને એક પેપર પર નીકાળી દઈએ. તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને એને આપણે જેમ લોટ બાંધીએ એ રીતે આપણે થોડું મસળીને એને સરસ સ્મૂથ તૈયાર કરી દઈશું. મેં અહીંયા પ્લાસ્ટિકનું શીટ લીધું છે. તમારી જોડે બટર પેપર હોય તો બટર પેપર પણ લઈ શકો છો. અને આ રીતે આપણે સરસ એને લોટ તૈયાર કરી દઈશું. એકદમ સ્મૂથ સરસ મસળીને તૈયાર કરી દઈએ. તો આ રીતે આપણે હવે એના ભાગ કરી દઈશું. તો અહીંયા મેં 4 ટુકડા કરી લીધા છે. એમાંથી 4 ભાગ કરવાથી એક ભાગમાં જે આપણે પિસ્તાનો પાવડર તૈયાર કર્યો હતો એ આપણે એની અંદર લઈ લઈશું. આ રીતે પાવડર બધું લઈ અને બધું મિક્સ કરી દઈએ. અને એની અંદર મેં 1 પિંચ જેટલો ફૂડ કલર લીધો છે, ગ્રીન ફૂડ કલર. અને તમે જો ના યુઝ કરવા માંગતા હોય તો એ ના લેશો ચાલશે. એનાથી કલર કોમ્બિનેશન સરસ આવે છે. તો મેં 1 જ પિંચ જેટલો લીધો છે અને આ રીતે બધું મિક્સ કરીને એનો એક લોટ તૈયાર કરી દીધો છે, લુઓ. હવે આપણે જે કાજુ કતરીનો લુઓ હતો પ્લેન, એને આપણે વણી લઈએ. આ રીતે આપણે એનો સરસ રોટલો વણી લઈશું. બહુ જાડો નહીં રાખવો, મીડિયમ સાઇઝની લેયર રાખવાની અને બહુ પાતળો પણ નહીં કરવાનો. આ રીતે આપણે સરસ એનો રોટલો વણી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે મેં રોટલો વણી લીધો છે. હવે આપણે જે પિસ્તાવાળો લોટ તૈયાર રાખ્યો હતો, હવે આપણે એને એક લાંબો રોલ તૈયાર કરી દઈશું. આ રીતે આપણે એને લાંબો રોલ તૈયાર કરી દઈશું. એ પણ બહુ જાડો નહીં રાખવો, થોડો પાતળો રાખવો. હવે જે આ રીતે આપણે કાજુનો રોટલો બનાવ્યો હતો એની પર આ રીતે મૂકી અને એની અંદર પર એની લેયર કરી દઈશું અને એમાંથી આપણે 2 ભાગ કરી દઈશું. આ રીતે ઉપર આપણે સરસ એને કોટિંગ કરી દઈશું અને સરસ રોલ વાળી દઈશું. એ જ રીતે આપણે બીજો જે રોલ હતો એને પણ અંદર મૂકી અને રોટલાની અંદર મૂકીને સરસ વાળી લઈશું અને સરસ એને હાથથી ગોળ ગોળ ફેરવી અને સેટ કરી દઈશું.
સહેજ થોડો લાંબો કરીશું અને આજુબાજુના સાઈડ આપણે કાપી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણી સરસ કાજુ રોલ તૈયાર થઈ ગયા છે અને એની ઉપર મેં ચાંદીની વરખ લગાવી દીધી છે. જો તમારે ના હોય તો તમે એમ પણ રાખી શકો છો, સરસ જ દેખાશે. અને આપણે હવે એને સેટ કરવા માટે 15થી 20 મિનિટ રવા દીધી હતી અને હવે એને સેટ થઈ ગઈ છે. તો આપણે એને કટ કરી લઈશું. તમારી સાઈઝ જોઈએ એટલી સાઈઝમાં કટ કરી લેવાના. આ રીતે મેં એક ઇંચના ટુકડા કરી લીધા છે. અને જો ફ્રેન્ડ્સ, સરસ એવા આપણે કાજુ રોલ તૈયાર થઈ ગયા છે. અને હા ફ્રેન્ડ્સ, આ રક્ષાબંધન પર જરૂરથી તમે પણ આ મીઠાઈ ઘરે જ બનાવજો અને રક્ષાબંધનનો તહેવાર ઘરે મનાવજો. સરસ. જો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્મૂથ આપણી કાજુ પિસ્તા રોલ તૈયાર થઈ ગઈ છે. અને જો ફ્રેન્ડ્સ, તમે જો મારા વિડીયો ગમતા હોય તમને, તો મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હેપી રક્ષાબંધન એન્ડ જય શ્રી કૃષ્ણ.